કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા જવાબદાર અધિકારી કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે. સામાન્ય રીતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાદ વિવાદના બનાવો વધી જતા હોય છે, પરંતુ આ વખતે આવી કોઈ ઘટના ન બનતા જિલ્લા વહીવટીતંત્રની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરી કાબિલે દાદ રહી છે. રાજ્ય ચૂંટણી દ્વારા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જિલ્લાનું વહીવટીતંત્ર ચૂંટણીલક્ષી કામગીરી માટે એક્શન મોડમાં આવી ગયું હતું. જિલ્લાની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવા, ચકાસવા, પરત ખેંચવાની કામગીરી પૂર્ણ થઈ હતી. જે બાદ બિનહરીફ પંચાયતોની સ્થિતિ સ્પષ્ટ થતા 118 ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર, જ્યારે 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી. 1662 ઉમેદવારો મેદાને રહ્યા હતા. જે બાદ મતદાન કેન્દ્રો નિયત કરવા, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો તારવવા, પોલિંગ સ્ટાફ, સુરક્ષાકર્મીઓની ડ્યુટી આપવી, આરોગ્ય કર્મચારીઓની ફાળવણી, વાહનોની ફાળવણી સહિત અગત્યની કામગીરી હાથ ધરાઈ હતી. રવિવારે 288 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ આંકડાઓ એકત્રિત કરવા, મતપેટીઓને તમામ તાલુકા મથકોમાં સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવા માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓ વહીવટી સાથે સતત સંકલનમાં રહીને સુચારુ ઢબે કામગીરી કરી હતી. 25મીએ નવા તાલુકા મથકોએ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેલેટ પેપરથી મતદાન થયું હોવાના લીધે મોડી રાત સુધી મતગણતરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરાઈ હતી. મતગણતરી પ્રક્રિયામાં પણ ક્યાંય વાદ વિવાદ સર્જાયા ન હતા. કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાના માર્ગદર્શન તળે તમામ પ્રાંત અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદારો, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓએ કરેલી કાબિલેદાદ કામગીરીને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. લખપત અને નખત્રાણાની 15 જેટલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અપસેટ આપતો જનાદેશ આવ્યો છે. નવા સુકાની માટે વિવિધ ચાર્જ સંભાળતા હજુ 15 દિવસ જેટલો સમય લાગશે. ગામોમાં વહીવટદારોને શાસન કરવાની વધુ તક મળશે. ત્યાં સુધી મોટાભાગના ગામોની ગ્રામ પંચાયતનું સ્વભંડોળ તળિયા ઝાટક થઈ જશે. પંચાયતના વીજ બિલ, પટ્ટાવાળાનો પગાર માટે ફાંફા મારવા પડે છે. ખોટા સાચા વિકાસ કામોની ઓડિટ, ટકાવારી સહિત માટે હિસાબ સરભર કરવા સમય મળી રહેશે. બીજી તરફ બંને તાલુકામાં સરપંચ પદે નવા મુખિયા ચૂંટાયા છે, તો ક્યાંક પેનલની હાર થઈ છે. અમુક ગ્રામ પંચાયત કે માટે અગ્રણીઓ પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યા છે. પંચાયતનું પ્રમાણ કેન્દ્ર, રાજ્ય, એમપી, એમએમએ તમામ પ્રકારની વસ્તીના આધારે મળતી લાખોથી કરોડો રૂપિયાના વિકાસલક્ષી ગ્રાન્ટોને ધ્યાને રાખી સરપંચનું પદ સેવા નહીં પણ સંપત્તિનો ધંધો ગણી ઉપસરપંચ પદ મેળવવા ખેલ ખેલાશે. નારાયણ સરોવર પવિત્ર ધામમાં સરપંચની ખુરશી ખાલી છે. હવે ઉપસરપંચ સરપંચ પદનો વહીવટ સંભાળશે. મુસ્લિમ અથવા અનુસૂચિત જાતિ જ્ઞાતિમાંથી ઉપસરપંચ થાય તેવી વકી છે. નાની વિરાણી, બરંદા, દોલતપરમાં ઉપસરપંચ પેનલમાંથી બની શકે. અન્ય નવો ચહેરો આવશે તે સમય કહેશે. માતાના મઢમાં કાસમ કુંભાર સુકાની વરાયા છે. સામે 4 વોર્ડમાં બહુમતી હોતા ત્યાં કોઈ ક્ષત્રિય ચહેરો ઉપસરપંચ પદે બિરાજે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સુખપર રોહામાં પાટીદાર પૂર્વ સરપંચ હારી જતા હવે સુખપર ગામમાંથી કોઈ ઉપસરપંચ પદો મેળવે. સાયરામાં ધીરજ પટેલનો ગઢ ધરાશાયી થયો છે. ત્યાં અગાઉ રહી ચૂકેલા ઉપસરપંચ મનોહરસિંહજી જાડેજા અથવા સંઘાર કે પાટીદાર સમાજમાંથી ઉપસરપંચ બને તેવા અણસાર છે. વિથોણમાં પાટીદાર અગ્રણીનું નામ પ્રથમ હરોળમાં છે. વિભાપર, કોટડા, રોહા, કાદિયા, નાના મોટા, વંગ, ખારડિયા, ડાડોરમાં ઉપસરપંચ પદે ચોક્કસ યુવા વર્ગ અને અમુક જ્ઞાતિના સમીકરણ સાથે નવા ચહેરા મેદાનમાં આવશે. ટૂંકમાં ગ્રામ પંચાયતના નવા સુકાનીને વહીવટ ચલાવવો લાપસીમાં લીટા નહીં હોય. વિવાદ, વેરઝેર, રાજકીય ચંચુપાત, અગ્રણીનો અભાવ અને અનેક ગામડાના દૂષણોનો સામનો કરવાની નૈતિક માનસિકતા રાખવી પડશે અને મગજ પર બરફ રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા એડી ચોટીનું જોર લગાવવું પડશે. અનેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત જોઈએ. કચ્છમાં ચોમાસુ વરસાદની હજુ શરૂઆત માંડ થઈ છે. તેવામાં રોડ રસ્તાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. ભુજના ટ્રાફિકથી સતત ધમધમતા સ્ટેશન રોડથી ભીડ ગેટ તરફ જતા રસ્તે મુસાફરખાના નજીક રસ્તા પર આજે સવારે ભૂવો પડ્યો હતો. આ સ્થળે ભૂતકાળમાં પણ ભૂવો પડ્યાના બનાવો બન્યા હતા. નગરપાલિકા દ્વારા જે તે સમયે સમારકામ કરાયું હતું, પરંતુ આજે ફરી એક વખત રસ્તાનો કેટલોક ભાગ બેસી જતા વાહન વ્યવહાર અટવાયો હતો. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા સત્વરે કામ કરાવવામાં આવે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. કચ્છી નવું વર્ષ અરસપરસ એકબીજાની સુખાકારી, શાંતિ, દીર્ઘાયુની મનોકામના સાથે શુભકામનાની આપ લે કરે છે. ભુજમાં સાંસદ કચ્છ કાર્નિવાલની ઉજવણી સાંસદ વિનોદ ચાવડા પ્રેરિત
સંસ્થાન સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. જારા ડુંગર ઉપર કચ્છી નવા વર્ષની ઉજવણી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી. 2008 થી 2013 6 વર્ષ નિયમિત યોજાતો કાર્નિવાલ હવે ફરી અષાઢી બીજને શુક્રવારના હમીરસર સરોવર કાંઠે 2300થી વધુ કલાકાર અને 64 પ્લોટ સાથે કચ્છિયતની થીમ પર કાર્નિવાલ યોજાશે. તાજેતરમાં વડાપ્રધાન મોદીજીના કચ્છ પ્રવાસે ભુજની સભામાં તેમણે કચ્છી લોકોની ખમીર કલાકારીને યાદ કરી બિરદાવી હતી. કચ્છી નવું વર્ષ અષાઢી બીજની આગોતરી શુભકામના પાઠવી હતી. તેમનો કચ્છ પ્રત્યેનો લગાવ લાગણી ધ્યાને લઈ સાંસદ કચ્છ કાર્નિવાલ યોજવાનો સંકલ્પ લીધો છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજની સંધ્યાએ અને એ ભુજના ઐતિહાસિક તળાવ હમીરસર સરોવર કાંઠે સાંસદ કચ્છ કાર્નિવાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કચ્છના કલાકારો અને નવા વર્ષની શુભકામના પાઠવશે. કાર્નિવાલના રૂપને મંડપ રોશની શણગારથી સુશોભિત કરાયા છે. ખિંગાર પાર્ક પાસેથી કાર્નિવાલ શરૂ થઈ ઉમેદનગર સુધીના પોણા 2 કિલોમીટર રસ્તા પર વિવિધ ગ્રુપો ઓપરેશન સિંદૂર સહિત કચ્છિયત સહિતની અલગ અલગ થીમ ઉપર પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. કચ્છી નવા વર્ષની ઉજવણીનો અભૂતપૂર્વ થનગનાટ વર્તાઈ રહ્યો છે તેમ સાંસદે જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.